નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવાની છે એક બહુ જ મહત્વના મુદ્દાને લઈને. દર્શક મિત્રો, આપણને દરેક લોકોને એમ લાગે છે કે આપણી જિંદગીમાં અત્યારે તો શું ટેન્શન હોય પણ ક્યાંક દેખાડતા ના હોય તેવી પણ સિચ્યુએશન હોય છે. અને આ તમામ બાબતોમાં એક સવાલ એ આવીને ઊભો રહેતો હોય છે અને તે હોય છે કે આ પરિસ્થિતિથી બહાર કેવી રીતે નીકળશું. ઓવર થિંકિંગ જોવા મળતું હોય છે. ઓવર થિંકિંગની સાથે સાથે એની એ જ પરિસ્થિતિ જો યાદ આવતી રહે તો તેના કારણે પેનિક એટેક્સ પણ અત્યારે આવતા હોય છે. અને આ પેનિક એટેક અત્યારના સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધ્યા હોય તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે. એક બહુ સારી બાબત અત્યારના સમયમાં જોવા મળી રહી છે કે અત્યારે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝને લઈને ઘણા લોકો અવેર થયા છે. પહેલાં એવું હતું કે જો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ હોય તો કોને કહીએ, કોને મળીશું. જો હું સાયકોલોજિસ્ટ કે સાયકેટ્રિસ્ટને મળવા જઈશ તો અત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેવી પણ બાબત અત્યારે તો જોવા મળતી હોય છે. તો બીજી બાજુ ક્યાંક સવાલ એ પણ સામે આવતો હોય છે કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ જે સામે આવતા હોય છે ને જે પ્રમાણે હું હમણાંની જ વાત કરું તો પ્લેન ક્રેશ દુર્ઘટના જે સામે આવી અમદાવાદની સૌથી ભયાવહ ઘટના હતી. એમ કહેવાય કે આખા વર્લ્ડ લેવલે એ ઘણી જે ખતરનાક ઘટના કહી શકાય, ભયાવહ ઘટના કહી શકાય. જે વ્યક્તિએ વિડીયોઝ જોયા છે તેને પણ તેના કારણે અત્યારે તો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ જોવા મળી રહ્યા છે તેવી બાબત પણ સામે આવે છે. હું છેલ્લા 2 દિવસથી તેને લઈને ઘણી બધી મેં ચર્ચા વિચારણા પ્લેટફોર્મ પરથી તો મેં કરી જ છે, પણ તેની સાથે આજે હું વર્લ્ડ પેનિક ડેને લઈને પણ હું આજે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશ કે ના પેનિક ડે શું છે, કયા કારણોસર આ બધી બાબતો અત્યારે તો જે જોવા મળતી હોય છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર જ્યોતિક બજેજ કે જેઓ મનોચિકિત્સક છે અને ડૉક્ટર ફોરમ ત્રિવેદી પાઠક કે જેઓ કન્સલ્ટન્ટ ન્યુરો સાયકોલોજીસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જ્યોતિકભાઈ, પેનિક ડે, પેનિક એ કહેવાય ને કે અત્યારે લોકો ઘણી બધી બાબતો થઈ જતા હોય છે પણ એ લોકો સમજી શકતા નથી કે ના પેનિક એ શું છે. મારે સૌથી પહેલાં તો એ જાણવું છે પેનિક એટેકની આપણે વાત કરીએ છીએ, પેનિકની વાત કરતા હોય આ પેનિક એટેક હોય છે શું અને ક્યારે આ બધી બાબતો જોવા મળતી હોય છે. તમે બહુ સરસ અને અગત્યનો ક્વેશ્ચન પૂછ્યો છે કારણ કે પ્રશ્ન સહેલો છે પણ લોકોને સ્વીકૃતિમાં આ વસ્તુ બહુ ડિફિકલ્ટ લાગતી હોય છે. પેનિક એટલે તમને સિમ્પલ ટર્મ્સમાં કહું તો અકારણનો માનસિક ગભરાટ, કે ખરેખર મનમાં કશું પણ ના ચાલતું હોય, કઈ એવી પરિસ્થિતિ પણ ના બની હોય, કોઈ ટેન્શન ચિંતા કશું પણ ના હોય, કોઈ ઘટના દુર્ઘટના પણ ના થઈ હોય અને તેમ છતાં પણ ઓચિંતાનો અંદર ગભરાટ શરૂ થાય. એટલે કે ગભરામણ થવાની તકલીફો થાય, છાતીમાં ધબકારા વધી જાય, પરસેવો વળે, માથું ભારે થાય, હાથ પગ પાણી થઈ જાય. ઘણી વાર તો વ્યક્તિઓને એવું લાગે છે કે મને કંઈક થઈ જશે, એટેક આવી જશે, હું પડી જઈશ, બીપી વધી જશે કે મને લકવો મારી જશે. અને આ બધી વસ્તુઓનો એક બહુ મર્યાદિત સમયગાળો હોય છે અને બહુ ફિક્સ એક નિશ્ચિત સમય માટે આ થતું હોય છે કે 5 મિનિટથી લઈને 20 મિનિટ કે ભાઈ મેક્સિમમ 45 મિનિટ સુધી આ એપિસોડ ચાલતો હોય છે. પણ પેનિક એપિસોડ જે છે એમાં વ્યક્તિની પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે એને એવું લાગે કે મને તરત તાત્કાલિક મને હોસ્પિટલ અત્યારે લઈ જાઓ કે અત્યારે કંઈક મને કરો નહીં તો હું મરી જઈશ. અને આ પેનિક એપિસોડ છે એ આકસ્મિક રીતે થતા હોય છે. હવે જેમ આપણે વાત કરી કે જેમ હમણાં હાલમાં જ આ દુર્ઘટના થઈ કે ઘણી બધી દુર્ઘટનાઓ કે વોર ને બધું ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય છે દુનિયાભરમાં, તો આ બધા પેનિક એટેકના ટ્રિગર ઝોન થતા હોય છે કે ઘટના બની ગઈ હોય પણ મનમાં ક્યાંક ને ક્યાંક એની છાપ હોય અને ઓચિંતાના અડધી રાત્રે આવા સિમ્ટમ ઊભા થાય, ઊંઘ ઉડી જાય અને વ્યક્તિ અડધી રાત્રે હોસ્પિટલ ભાગતા હોય છે. એટલે અકારણનો માનસિક ગભરાટ જે છે એને પેનિક એપિસોડ કહેવાય. અને તમને આંકડા આપું તો લગભગ 4 થી 5% જે આબાદી છે વર્લ્ડ ઓવર એને આ પેનિક ડિસઓર્ડર કે પેનિક એપિસોડ થતા હોય છે. રિસર્ચ તો એવું પણ કહે છે કે વ્યક્તિને જીવનમાં એટલીસ્ટ એક વાર તો પેનિક એપિસોડ આવતો જ હોય છે. એટલે આ એટલું કોમન, એટલું સામાન્ય છે પણ એના પર આપણે ધ્યાન નથી આપતા હોતા. બિલકુલ સાચી વાત છે.
અને ફોરમબેન, મેં જે રીતે પહેલાં પણ કહ્યું ને કે અત્યારના સમયમાં ઘણા લોકો અવેર થયા છે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝને લઈને. તેમના દ્વારા એમ કહેવાય ને કે પહેલાં કોઈ પણ વ્યક્તિ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ પાસે જતો હતો તો એ આમ ગભરાય કે યાર હું સાયકોલોજીસ્ટ જોડે જઈશ, હું સાયકેટ્રિસ્ટ જોડે જઈશ, લોકો મને શું ગણશે, કેમ હું અત્યારે ગાંડો થઈ ગયો છું કે શું, એવી પણ ક્યાંક લોકો વિચારસરણી અત્યારે જોવા મળતી હતી. પણ હવે ઘણા લોકો એમ કહેવાય ને કે ના અવેર થયા છે, ઘણા લોકો સમજે પણ છે કે ના અત્યારે પરિસ્થિતિ શું છે કે શું નહીં. અને જે પ્રમાણે હું પેનિક એટેકની વાત કરું તો ક્યાંક અત્યારના સમયમાં યુવાનોને સૌથી વધારે આ પેનિક એટેકની જે સમસ્યા સતાવી રહી છે તેવું પણ જોવા મળી રહ્યું છે. ફોરમબેન, કયા કારણોસર અત્યારે તો યુવાઓમાં આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે ક્યાંક દિવસને દિવસે વધતી જઈ રહી છે તેવું પણ સાબિત થયું છે? તમારી વાત સાચી છે કે યુવાઓમાં આ પરિસ્થિતિ હવે વધારે જોવા મળે છે. તમે એક વખત જુઓ તો એક જમાનો હતો જ્યાં જ્યોતિકભાઈ ડેફિનેટલી એગ્રી કરશે કે સાયકેટ્રિસ્ટ પાસે પેશન્ટ ડાયરેક્ટ રેફરન્સ થ્રુ ઓછા આવતા હતા. કોઈ ફિઝિશિયનને બતાવે અને એમાં રિઝલ્ટ ના મળે, પછી જાત જાતની દવા કરે. ઘણીવાર એમના ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ કે બીજા ડોક્ટર, સ્પેશિયાલિટીના ડોક્ટર સાથે ટુ ધેટ એક્સટેન્ટ ડોક્ટર પેશન્ટથી કંટાળી જાય ત્યારે જઈને સાયકેટ્રિસ્ટને રેફરન્સ કરતા હતા. હવે ઘણા બધા પેશન્ટો, ખાસ કરીને યંગર જનરેશન વાળા, સાયકેટ્રિસ્ટને ડાયરેક્ટલી પણ મળવા આવે છે કારણ કે એ લોકોમાં અવેરનેસ છે કે આ મારા વિચારો કે કોઈ પણ વિચાર મનમાં ફરે છે કે કોઈ ઓચિંતી કંઈક વસ્તુ થવાનો ભય છે એ છે. એટલે સૌથી પહેલા યુવાઓમાં અવેરનેસ વધી છે. બીજી વસ્તુ તમે જોવા જાવ તો એક વસ્તુ જે એન્ઝાયટી ખૂબ પ્રવોક કરે છે ખાસ કરીને યંગર જનરેશનમાં એ છે એક્સેસિવ યુઝ ઓફ સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયા ઘણીવાર તમારું પોતાની જાત અને દુનિયા પાસે કે હેલ્થના બાબતમાં કે ફિટનેસના બાબતમાં તમે કોઈ પણ ટોપિક લઈ લો, એ તમારું એક્સપેક્ટેશન ઘણીવાર બહુ અનરિયલિસ્ટિક કરી કાઢે છે. એટલે એ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશનને મળી ના શકતા ડિપ્રેશન અને એન્ઝાયટી થાય યુવાઓમાં. બીજું શું છે કે ઘણીવાર તમે એક વસ્તુ તમે સર્ચ કરી હોય તો હવે તમારું સોશિયલ મીડિયાનું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન તમને ખાસ કરીને એવી જ વસ્તુઓ રિપીટેડલી બતાવ્યા કરે. એટલે તમારું જે ઇન્ફોર્મેશનનું વર્તુળ છે એ કોન્સ્ટન્ટલી એ જ ટાઈપની ઇન્ફોર્મેશનથી તમે ઇન્ફોર્મેશન બોમ્બાર્ડિંગ થઈ જાય છે. એટલે એના કારણે પણ લાઈક તમે સિમ્ટમ્સ ઓફ હાર્ટ એટેક સર્ચ કરો, હવે તમને હાર્ટ એટેકના સિમ્ટમના આર્ટિકલ્સ તમને જોવા મળશે. તમને રિસન્ટલી કેટલા લોકો હાર્ટ એટેકથી મરી ગયા એનું સ્ટેટિસ્ટિક્સ જોવા મળશે. જાત જાતના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું પણ એ જ આર્ટિકલ તમારા ન્યૂઝ ફીડમાં આવશે. એટલે તમને એવું થશે કે ઓ આ તો દુનિયામાં બધાને હાર્ટ એટેક આવશે એટલે મને બી આવવાની શક્યતા છે. ત્યાં તો પ્લેન ક્રેશ થયું. હવે મેં ખાસ કરીને મારો જ અનુભવ કહું તો એક પ્લેન ક્રેશના ન્યૂઝ સર્ચ કર્યા તો એની સાથે સાથે કેટલા એર ઇન્ડિયાના પ્લેન બગડી ગયા છે, બોઈંગમાં શું પહેલા પણ લોચો હતો, એ પણ બધી ઇન્ફોર્મેશન આવી રહી છે. એટલે ઘણીવાર એવું થાય છે કે આ ઇન્ફોર્મેશન બોમ્બાર્ડિંગ અને એક્સેસિવ ઇન્ફોર્મેશન પણ યંગસ્ટર્સ માટે બહુ ડિફિકલ્ટ બની રહી છે. અમારે રિસેન્ટલી એક પેનિક એટેક વાળા પેશન્ટ આવ્યા હતા. એ ડોક્ટર સાથે, કાર્ડિયોલોજીસ્ટ સાથે મેડિકલ ટર્મ્સમાં વાત કરતા હતા. એટલે આ ઇન્ફોર્મેશન ઓવરલોડ ડ્યુ ટુ સોશિયલ મીડિયા એક રીઝન છે. અને બીજું એ છે કે ખાસ કરીને કોવિડ પછીનો તબક્કો આપણે આ 5-6 વર્ષ જોવા જઈએ ત્યારે લોકોની સાયકોલોજી, માનસિકતામાં બહુ મેજર શિફ્ટ આવી છે. અને હવે તમે જોવા જાવ, પહેલા તો કોવિડ હતો, પછી વોર હતું, આ પહેલગામ એટેક થયો, પછી આ ક્રેશ થયો. એટલે આપણે એવી એક દુનિયામાં બંધાઈ ગયા છે કે જ્યાં અનિશ્ચિતતા જ એક વસ્તુ છે. તો આ એન્ઝાયટી કે ઓવર થિંકિંગ એક રીતના તમને અનિશ્ચિતતાથી બેટલ કરવામાં હેલ્પ કરે છે. અને ઘણા બધા યંગસ્ટર્સ એક ટાઈપના ઓવર થિંકિંગ ઝોનમાં જતા રહ્યા છે જ્યાં એ લોકો ઇન્ફોર્મેશન મેળવીને પોતાની જાતને શાંત પાડવા માંગે છે, પણ ઘણીવાર એ પેનિક એટેકમાં પણ તબદીલ થઈ જતું હોય છે. અને બીજી બાજુ એમ કહેવા જઈએ, જી જ્યોતિકભાઈ. અને તમે સરસ વાત કરી ફોરમબેન. બીજું આમાં એ હું ઉમેરીશ કે કેવું છે કે આ બધી પ્રક્રિયા એક દિવસમાં થતી નથી, આ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થાય છે. એટલે જે આ ઓવરલોડ માહિતી આપણે લઈએ છીએ આપણને રોજ અંદર ને અંદર ખોટી દિશામાં સેન્સિટિવ કરે છે. આપણે શરીર પ્રત્યે તો ઓવર સજાગ થયા છીએ, પણ મન પ્રત્યેની સજાગતા આપણી ઘટી છે દિવસો ને દિવસે. અને અધીરાઈના ધોરણ એટલા બધા વધ્યા છે કે એને હિસાબે આપણને પેનિક એપિસોડ ને એ બધી વસ્તુઓના તરત સિમ્ટમ નોટ થવા માંડે છે. એટલે ઓવરઓલ આખી આ જે જનરેશન છે, અને ખાસ કરીને વ્યસન તરફનું જે એક ચલણ વધ્યું છે,
વ્યસનોના હિસાબે પણ આ પેનિક એપિસોડ કે પેનિક એન્ઝાયટી વધતા જાય છે. એટલે આ બધી જ વસ્તુઓ છે એ અધીરય તરફ જઈ રહી છે આખી જનરેશન, અને સરવાળે એમના મગજના રસાયણોમાં ફેરફાર થતા હોય, જે પછી ઘણી વખત બહુ લાંબા ટાઈમ સુધી એને ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે. ભાઈ, જો આ થોડુંક Absolutely. વધારે પડતું સિરિયસ થાય તો શું થઈ શકે છે? પેનિક એટેક જો વધી જાય કે પછી કોઈ સિરિયસ ઘટના અત્યારે એટલે કે એમાં પણ એમ કહે ને આપણે જે રીતે કેન્સરનું ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ એવી રીતે હોય છે, તો શું આમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય છે? યસ, એટલે ચોક્કસ પેનિક એપિસોડ સુધી જ્યારે વાત સીમિત હોય તો કામકાજ ને બધામાં કઈ તકલીફ નથી થતી હોતી, પણ જ્યારે એ ડિસઓર્ડરમાં પરિણામે ત્યારે રોજબરોજની જીવનશૈલીમાં તકલીફ થાય છે. એમાં એક ખાસ લક્ષણ હોય છે અવોઇડન્સ, એટલે કે ટાળવું. જે વ્યક્તિને જે સિચ્યુએશનમાં, જે પરિસ્થિતિમાં ગભરાટનો એપિસોડ આવ્યો હોય એને એ ટાળવાનો પ્રયત્ન કરે છે. સરવાળે શું થાય છે, કોઈને ટ્રાફિકમાં પેનિક એપિસોડ આવે તો ટ્રાફિકમાં જવાનું ટાળે, કોઈને ચોથા પાંચમા વાળે પેનિક એપિસોડ આવે તો હાઇટ પર જવાનું ટાળે, કોઈને વર્ક પ્લેસ પર પેનિક એપિસોડ આવે હોય તો નાના નાના છોકરાઓ સ્કૂલે જવાનું ટાળે છે, કારણ કે લોકોના સ્કૂલમાં ગભરાટના એપિસોડ આવ્યા હોય છે કે અમે સ્કૂલે જઈશું મને આવું થશે. એટલે આ જે આખી વસ્તુ જે છે એ ખરેખર એક અવોઇડન્સ તરફ, ટાળવા તરફ જાય છે. અને બીજું, કોન્ફિડન્સ લેવલ દિવસ અને દિવસે ઘટતો જાય છે. ખાસ કરીને પોતાની જાતમાં કોન્ફિડન્સ લેવલ ઘટતો જાય છે, એને હિસાબે વર્ક ઇમ્પેરમેન્ટ થાય. સાથે સાથે એક બીજો રોગ આની સાથે ઉત્પન્ન થાય છે જેનું નામ છે એગોરાફોબિયા. એગોરાફોબિયામાં એવું થતું હોય કે વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં જાય ત્યાં એવું લાગે કે અહીંથી તો હું છટકી જ નહીં શકું, અહીંથી મને મુક્તિ જ નહીં મળે, અહીંથી મને એસ્કેપ જ નહીં મળે, અને એને કારણે એ આવી બધી જગ્યાએ જવાનું ટાળે છે. તમે જોયું હશે ઘણા લોકો સોશિયલ ફંક્શનમાં, જમણવારમાં આવીને ફટાફટ આવીને જમીન જતા રહે. ઘણા લોકો થિયેટરમાં નથી જતા હોતા, ઘણીવાર લોકો મેળાવડામાં. એનું કારણ શું છે? કારણ કે અગાઉથી અમને એવું થાય છે કે ત્યાં જઈશ અને ન કરે નારાયણ મને કંઈક થશે તો મારો બચાવ કોણ કરશે. એટલે ઘણા લોકો એકલા જવાનું પણ ટાળે છે કે કોઈ એક વ્યક્તિની સાથે લઈ જાય, કે નજીકમાં જ ભાઈ કરિયાણાની દુકાને જવું હોય તો ચલો ને મારી સાથે 200 મીટર જવું હોય. એટલે આ બધા આટલા સિરિયસ એપિસોડ થતા હોય. પેનિક ડિસઓર્ડર પરમસીમાએ પહોંચે, જ્યારે ત્યારે એની ચરમસીમાએ પહોંચે ત્યારે સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર એટલે આલ્કોહોલનું વ્યસન વધતું જતું હોય છે. ડિપ્રેશન એટલે ઉદાસીનતા રોગ, અને ઓસીડી એટલે ધૂન રોગ થવાની શક્યતાઓ ખાસી વધી જતી હોય છે. અને ફોરમબેન, જ્યારે આ પ્રકારના જે રોગ તો સામે આવતા હોય છે, પરંતુ હવે વાત કરવી છે તેનાથી બહાર આવવાની. ફોરમબેન, શું ઇઝી છે આ પેનિક એટેક્સની બધી ઘટનાઓથી અત્યારે તો જલ્દીથી બહાર આવો, અને આવવા માટે અત્યારે તો કયા પ્રકારની જેમ કે ટ્રીટમેન્ટ લેવી પણ બહુ જરૂરી જોવા મળતી હોય છે? જ્યારે સૌથી પહેલા તમને અવેરનેસ હોય છે કે આ ટાઈપનો એક માનસિક રોગ છે, આવી ટાઈપની માનસિક કન્ડિશન હોય છે, તો સૌથી પહેલા ટ્રીટમેન્ટ કરતા બી પહેલા ઇમ્પોર્ટન્ટ મારા દ્રષ્ટિકોણે નિદાન હોય છે. તો નિદાન જ્યારે તમે કોઈ પ્રોફેશનલ, મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ જેમ કે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રિસ્ટ પાસે તમે જાઓ, ત્યારે એ તમારી વાત શાંતિપૂર્ણ સાંભળી, તમને જજમેન્ટ ફ્રી સ્પેસ આપી અને તમને તમારા બીમારી કયા કેટેગરીમાં આવે છે એનું ડિટેલમાં નિદાન કરે છે. અને એ નિદાન કર્યા પછી એ ટ્રીટમેન્ટ ઓપ્શન સજેસ્ટ કરે છે. એમ કે બહુ બધા ટ્રીટમેન્ટ ઓપ્શન છે, સાયકોલોજીસ્ટ તરફથી પણ, સાયકેટ્રિક ટ્રીટમેન્ટ પણ. તો આજકાલ આપણે જોઈએ છે કે થેરેપી સાથે સાથે સાયકેટ્રિક સાયન્સ એકદમ બાયોલોજીકલ ટર્ન પણ લઈ રહ્યું છે, અને બહુ જ એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે. તો તમને સપોઝ પેનિક એટેક, પેનિક ડિસઓર્ડર નિદાન માં આવ્યો હોય તો તમારા મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ જેમ કે સાયકિયાટ્રિસ્ટ છે, એ તમને સજેસ્ટ કરે કે આના માટે કદાચ તમે દવાઓ લઈ શકો, થેરેપી લઈ શકો, દવાઓ અને થેરેપીનું કોમ્બિનેશન પણ લઈ શકો. હવે થેરેપીમાં પણ અલગ અલગ સબટાઇપ્સ છે. દવા પણ અત્યારે એકદમ સરસ અને સેફ હોય છે. અને સાથે સાથે બહુ જ સિવિયર કોઈ રોગ હોય તો પછી તમને ન્યુરોમોડ્યુલેશન થેરેપી પણ સજેસ્ટ કરવામાં આવે છે. તો એ તમે નિદાન કરાવવા જાઓ, ડોક્ટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપવામાં આવે છે તમને. જ્યોતિકભાઈ, અત્યારના સમયમાં જે રીતે તમે કહ્યું કે અત્યારે જે લોકો અત્યારે ડ્રગ્સનો યુઝ કરી રહ્યા હોય, લીકર લેતા હોય, ક્યાંક તે લોકોમાં પણ શું આ પ્રમાણેના જે સિમ્ટમ્સ એ વધારે પડતા જોવા મળતા હોય છે ખરી? હા યજ્ઞભાઈ, કારણ કે લોકો આજે એવું સમજતા હોય છે કે વ્યસન કરીશું તો અમારું પેનિક, અમારું ગભરાટ બંધ થઈ જશે.
લોકો વ્યસન પેનિકની સારવાર રૂપે કે એમને એવું લાગે ડોક્ટર પાસે ક્યાં જવાની જરૂર છે, 2-3 પેક મારીને સુઈ જાઓ ઘરે ભાઈ, એવું હોય તો 2-3 સ્મોકિંગ કરી લો, ના હોય તો એવા બધા ખોટા કેફી દ્રવ્યો લઈ લો. એવી એક ગેરસમજના હિસાબે વ્યસન આ પેનિક ડિસઓર્ડરના પડછાયાની અંદર વધતું જતું હોય છે. હવે વાત એ થાય છે કે સૌથી મોટી વિટંબણા કે લોકોને શું થાય કે આ તો હવે વ્યસની થઈ ગયો છે, પણ એનું મૂળભૂત નિદાન તો એનું પેનિક ડિસઓર્ડર છે, અકારણનો ગભરાટ છે. હવે જ્યાં સુધી એનો અકારણનો ગભરાટ દૂર ન થાય ત્યાં સુધી આપણે ના તો એનું વ્યસન સમજી શકીએ, ના એનું વ્યસન બંધ કરી શકે, અને ના એની પ્રોપર સારવાર થઈ શકે. આ એક વસ્તુ છે. બીજી તમે વાત કરી કે વ્યસનની સાથે સાથે ઘણીવાર પેનિક ડિસઓર્ડરના વ્યક્તિના જે રિલેટિવ હોય છે, એની સાથે જે રહેનારા હોય છે, એ એનું મનોબળ બહુ તોડતા હોય છે. એવું કહીને કે આ તો બધી મનગઢત વાતો છે, ગભરાટ તો દુનિયામાં બધાને થતો હોય, આવું તો અમને થતું હતું, એમાં કઈ બેસી ના રહેવાનું હોય, એમાં કઈ સારવાર ના કરવાની હોય, આમ પીઠ થાપડીને કે ચાલ હિંમત બતાવે બધું સરખું થઈ જશે. એટલે આવી બધી વાતોના હિસાબે પણ અંદર વ્યક્તિ નેગેટિવ બિહેવિયર્સ તરફ વધારે પ્રેરાતું હોય છે. પેનિક ડિસઓર્ડરનો વ્યક્તિ ઘણીવાર ઉશ્કેરાટમાં કે ચીડમાં બી રહેતો હોય છે કે મને કોઈ સમજી જ નથી શકતું દુનિયામાં, મારા ઘરના જ લોકો નથી સમજી શકતા, તો સારવાર તો બહુ કોસો દૂરની વાત રહી. એટલે આ બધી વસ્તુઓ પણ એવા પરિબળો છે કે જે પેનિક અને વ્યસન અને ખાસ કરીને યંગ જનરેશનને અફેક્ટ કરતી બધી વાતો છે. મેં હોય છે ખાસ કે કરીને ક્લિનિકલ પ્રેક્ટિસમાં એવું બી જોયું છે સર કે જ્યારે સરે જેમ બરાબર કીધું કે રિલેટિવ્સ હોય કે એમની સાથે જે સગા સંબંધી હોય, ખાસ કરીને સ્પાઉસ હોય, લોકો ઇમોશનલ બ્લેકમેલ યુઝ કરે એઝ અ ટેકનિક. તો એમને એવું થશે કે એનાથી કદાચ વ્યસન છૂટી જશે, પણ એ બ્લેકમેલના કારણે એન્શિયસ પેશન્ટ ઓર એન્શિયસ થાય છે અને એમનું વ્યસનનો યુઝ વધે છે. એટલે અમારે ખાસ કરીને પ્રોફેશનલ સમજાવવું પડતું હોય છે કે તમારું બ્લેકમેલ કરવાથી એ છૂટશે એવું નહીં બને. એટલે એમને એમના વ્યસનનું મૂળ કારણ સમજવું બહુ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. એટલે ક્યાંક એમ કહેતા હોય લોકો કે મને કોઈ સમજી શકતું નથી, મને બધા ટાર્ગેટ કરી રહ્યા છે, મને સમજવું બહુ જરૂરી છે, આ વસ્તુ તમે નહીં કરો તો હું તમારી જોડે આવું કરીશ. એને ક્યાંક પ્રેમથી પણ સમજાવવું એ બહુ જરૂરી છે. અને એમ કહેવાય ને કે એક થોડાક સમયની વાતચીત પણ ક્યાંક તેમને થોડું ઘણું બદલી શકે છે. એમ નથી કહેતો કે એના પૂરેપૂરું ટ્રીટમેન્ટ જ થઈ જાય તેમ. ફોરમબેન, આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એમ કહે ને ફોરમબેન કે કોઈ પણ સમસ્યાનું સમાધાન એ કમ્યુનિકેશનથી અત્યારે તો આવતું હોય છે, પણ ક્યાંક આજે પેનિક ડેની એ બધાની જે સિચ્યુએશન જોવા મળતી હોય છે એમાં ક્યાંક વ્યક્તિ કોમ્યુનિકેટ યોગ્ય કરી શકતો નથી. એટલા માટે જ અત્યારે તો એમ કહે કે ના આટલે જે કહેવાય કે હદ સુધી પહોંચી જતો હોય છે કે એને પેનિક એટેક્સ આવતા હોય છે તેમ. તો શું કમ્યુનિકેટ કરવાથી પણ અત્યારે થોડું ઘણું ક્યાંક સારું થઈ શકતું હોય છે વ્યક્તિને? એબ્સોલ્યુટલી. અને હું તો એમ ખાસ કરીને કહીશ કે અમે જ્યારે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ તરીકે ટ્રેન કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલી સ્કિલ અમને સાંભળવાની શીખવાડવામાં આવે છે. આઈ એમ શ્યોર સર અગ્રી કરશે, કારણ કે કમ્યુનિકેશનનું જે સ્તોત્ર છે, માધ્યમ છે, એ સાંભળવા વાળાના હાથમાં છે. એટલે સાંભળવાની એક એવી આર્ટ છે કે જે તમારે પ્રોફેશનલી શીખવી બી પડતી હોય છે. જ્યારે ઘણીવાર કેવું થાય છે, રિલેટિવ્સ ખાસ કરીને કોઈ પ્રોબ્લેમ સાંભળીને તરત સોલ્યુશન્સ આપે છે, અને ઓન ધી અધર હેન્ડ સાયકિયાટ્રિસ્ટ જ્યારે એ જ વસ્તુને સાંભળી અને એને જજમેન્ટ ફ્રી સ્પેસ આપે છે, એને પ્રશ્નો પૂછે છે, સહાનુભૂતિપૂર્ણ પ્રશ્નો પૂછે છે, ત્યારે પેશન્ટ ઘણીવાર એવી બાબતો પર ઓપન થતું હોય છે પહેલા કન્સલ્ટેશનમાં, જે ઘણીવાર રિલેટિવ સામે નથી થતું હોતું. એટલે મને એવું લાગે છે કે આ ટાઈપની નોન જજમેન્ટલ સ્પેસ આપવી અને સાંભળવું એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. એ સાંભળી અને એ પ્રમાણે એમને રિસ્પોન્સ આપવું અને એ પ્રમાણે સપોર્ટ આપવો. તો એઝ અ રિલેટિવ ઘણીવાર આપણે પ્રોફેશનલ સપોર્ટ ના આપી શકીએ. આપણે થેરાપિસ્ટ જે પ્રમાણે કોઈ ઇસ્યુને હેન્ડલ કરે છે એ પ્રમાણે ના કરી શકીએ કે સાયકિયાટ્રિસ્ટની જેમ તમે મેડિસિન્સ કઈ આપવી પડે એનું ડિસિઝન ના લઈ શકો. પણ તમે એટલીસ્ટ જો નોન જજમેન્ટલ સ્પેસ તમારા રિલેટિવને આપો તો હા, એ રિકવરીનો સૌથી પહેલો સ્ટેપ બની શકે છે એમના માટે. પ્રતિકભાઈ, જો કદાચ વાત કરતા પણ સોલ્યુશન ન આવે, એ લોકો ક્યાંક એમ જ સમજતા હોય છે એ વખતે, કારણ કે એમની મેન્ટલ હેલ્થ એ વખતે ક્યાંક યોગ્ય નથી પણ હોતી. વાત કરીએ, એમને સમજાવીએ, પ્લીઝ મને સમજાવશો નહીં, મારે આ બધી બાબતોથી દૂર રહેવું છે, હું મારી રીતે પેલું શું કહેવાય હીલ થવાનો હું એક પ્રયત્ન કરું છું, એવી પણ બાબત જોવા મળતી હોય છે. તો શું લાગે છે એ વખતે ક્યાંક બંધ કરી દેવું જોઈએ કે પછી એમને યોગ્ય રીતે સમજાવવા પણ હજુ થોડાક જરૂરી હોય? એટલે જ્યારે ખૂબ આવી ક્રાઇસિસ વાળી સિચ્યુએશન થાય કે જ્યારે વ્યક્તિ પોતે જ અસ્વીકાર અથવા ડિનાયલમાં છે,
તો ટેમ્પરરી એને તમે 2-3 દિવસનો ટાઈમ આપો, સમય આપો, કે જેથી કરીને એ થોડો રિલેક્સ થાય વ્યક્તિ, અને પછી તમે એની સાથે ખુલીને વાત તો સાંભળો પહેલા, સમજાવવા કરતા તો. અને જો તો પણ મેળ ના પડે તો ચોક્કસ માનસિક આરોગ્યના જે નિષ્ણાત છે, જેમ કે સાયકેટ્રિસ્ટ છે, સાયકોલોજીસ્ટ છે, એમની પાસે જઈને આની સારવાર કરાવવી પડે. કારણ કે આ બધા રોગ છે ને, હું તમને એકદમ સિમ્પલ લેમેન ટર્મમાં કહું ને, તો આ પેનિક ડિસઓર્ડર છે ને એ ચીકણા રોગ છે. એટલે ચિંગમ જેવો રોગ છે. ચોંટી જાય ને તો તમારે એને ઉખાડવું જ પડે. તમે થોડું બી બાકી રાખો ને તો એ તમારો પગ લસરાયા કરે, પણ એ જાય નહીં. એટલે આને બહુ પદ્ધતિસર અને સમયસર આનું ટ્રીટમેન્ટ કરાવવી પડે. ચોક્કસ આપણે એની વાત સમજીએ, સાંભળીએ, પણ એને સારવાર અને પ્રોપર ટ્રીટમેન્ટ અપ્રોચથી આપણે એને દૂર ન રાખી શકીએ. કારણ કે પેનિક એટેક જે છે એ પગમાં ફસાયેલા કાંટા જેવો છે. એ તમને ડંખ્યા કરશે, શરીરમાં નુકસાન નહીં કરે કશું, પણ ડંખ્યા કરશે કોન્સ્ટન્ટલી. કે જ્યાં સુધી એને તમે કાઢશો નહીં ત્યાં સુધી જીવનમાં કંઈક ને કંઈક તમને તકલીફો ચાલ્યા કરશે. આ એક પોઈન્ટ છે. બીજું, ખાસ કરીને રિલેટિવ્સને હું ખાસ એ વસ્તુ કહીશ કે ભાઈ દર્દીને તો તકલીફ છે, એ તો બચારા સ્વીકારતા જ નથી, એમને ખબર જ નથી પડતી કે જે બી પણ કન્ડિશન છે. પણ તમે રિલેટિવ તરીકે તમે તો ડિનાયલમાં ના રહો, તમે તો સ્વીકારમાં ના રહો. તમે તો સમજો કે ભાઈ રિપોર્ટો બધા જ નોર્મલ આવ્યા છે, 4 ડોક્ટર ફરી ચૂક્યા, બધા એવું કીધું ભાઈ શરીરનો કોઈ રોગ નથી અને માનસિક ગભરાટ છે, તો એને પ્રોપર જગ્યાએ મહેરબાની કરીને વિનંતી કરું છું કે સારવાર કરાવો. થેન્ક યુ. તો સાચી વાત છે, અને સારવાર બહુ જ જરૂરી છે. હું અત્યારે પણ દરેક લોકોને આ માધ્યમથી કહેવા માંગીશ કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ કે જેને લોકો ક્યાંક બહુ નોર્મલી લેતા હોય છે, પરંતુ એ નોર્મલી લેવાની બાબત નથી. તમારે તમારા નજીકના જે તમારા ઓળખીતા પણ સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ હોય તેમની મદદ લેવી બહુ જરૂરી છે. હું દરેક વખતે હું જ્યારે પણ મેન્ટલ હેલ્થ ઇશ્યુઝના જે કોઈ પણ પ્રકારના શો કરતો હોઉં છું, જ્યોતિકભાઈ આપણે તો અત્યાર સુધી ઘણા બધા જે શોઝ કરેલા છે, ફોરમબેન સાથે પણ મેં શો કરેલા છે, એટલે એમ કહેવાય કે લોકોને એમ લાગતું હોય છે કે ભાઈ આની ઉપર શું જોવાનું, આની પર શું ચર્ચા, પણ અત્યારના સમયમાં આ બહુ જ મહત્ત્વનું છે. ફોરમબેન, ખૂબ જ મોટી સંખ્યામાં યુથ અત્યારે તો સોશિયલ મીડિયાનો યુઝ કરે છે, અને સોશિયલ મીડિયામાં એમ કહેવાય ને કે એક એવી રીલ આવે કે જે તમને ડિસ્ટર્બ કરી દે, અને એમ કહેવાય ને કે ના એ પછી સવારે જુઓ તો આખો દિવસ બગાડે, રાત્રે જુઓ તો રાત તો બગાડે ને બીજો દિવસે બગાડે, એવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. યુથને એક સોશિયલ મીડિયા માટે એક મેસેજ શું આપવા માગશો? કારણ કે એ લોકો એમ કહેવાય ને કે ના દિવસની શરૂઆત આપણે ભગવાનના દર્શનથી કરતા હોઈએ, પરંતુ એ લોકો સોશિયલ મીડિયાથી કરતા હોય છે, એવી પણ ક્યાંય. અને હું એકલા યુથની નથી વાત કરું, હું તમામ લોકોની વાત કરું છું કે અત્યારે ક્યાંક જે મોબાઈલ એડિક્ટેડ હોય ત્યાંથી જે એમ કહેવાય કે ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી અત્યારે તો બની ગયું છે. ફોરમ મેમ, તે લોકો માટે સૌથી પહેલાં તો આપનો એક મેસેજ. તો સૌથી પહેલો મેસેજ એ છે કે તમે સોશિયલ મીડિયા કે ડિજિટલ એડિક્શનને જે પદાર્થનું એડિક્શન છે એનાથી અલગ ના ગણો. કારણ કે હવે પ્રૂવ થયેલું છે કે જે લોકો લાંબા સમયથી આલ્કોહોલ કે બીજા કોઈ ડ્રગ્સ કે પદાર્થનું કન્ઝમ્પશન કરતા હોય છે, એ લોકોના બ્રેનની અંદર જે ચેન્જીસ જોવા મળે છે એફએમઆરઆઈમાં, એ સેમ ટાઈપના ચેન્જીસ એક્સેસિવ સોશિયલ મીડિયા એડિક્શન વાળાઓને પણ જોવા મળે છે. એટલે જસ્ટ બીકોઝ તમે કોઈ સબસ્ટન્સ બહારથી લેતા નથી એટલે એનો મતલબ એ નથી કે વ્યસન મુક્ત છો તમે. હવે આ બધી રીલ્સ જ્યારે ખાસ કરીને આવે છે ત્યારે એનું જે રીલ બનાવવા વાળા છે એ લોકો ઘણીવાર 30 સેકન્ડની અંદર તમને બને એવી ભરપૂર માહિતી આપવાનો ટ્રાય કરે છે. એટલે તમે બી ક્યાંક ને ક્યાંક એ માહિતીને બી ઓલ એન્ડ એન્ડ ઓલ તરીકે લઈ લો છો. એટલે જેમ કે સે ફોર એક્ઝામ્પલ તમને કે ઓકે, પેનિક અટેક કે હાર્ટ એટેક થી બચવા માટે 5 મુખ્ય મુદ્દા, એટલે હવે તમને એવું થાય કે આ 5 મુખ્ય મુદ્દા ધ્યાનમાં રાખ્યા ને એટલે હવે કશું જ જોવાનું નથી. એટલે એના બિયોન્ડ તમે સમજણ શક્તિ કેળવી શકતા નથી. એટલે મને એવું લાગે છે કે આપણી પ્રશ્નો પૂછવાની જે કેપેસિટી છે એ ઘણીવાર સોશિયલ મીડિયાના કારણે બહુ ઓછી થઈ ગઈ છે. હમણાં મારે એક પેશન્ટ આવ્યા, એનું મને એવું કીધું કે પેલા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મેન્ટલ હેલ્થ વાળા છે, એ તો આવું કે છે કે દવા વગર ઓસીડી મટી શકે, પણ તમે તો કંઈક અલગ જ કહો છો. તો એ લોકો અલગ એક્સપેક્ટેશન સાથે પ્રોફેશનલ પાસે આવે, તો ત્યારે એ લોકોના એક્સપેક્ટેશન બી હાઈ હોય છે. હું ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝ કરતા યુથને કહીશ કે તમારે 3 થી વધારે કલાક દિવસમાં એન્ટરટેનમેન્ટ પર્પઝ થી એનાથી વધારે જાય તમારે, તો તમારે ખાસ કરીને પ્રોફેશનલની એડવાઇસ લેવી અને તમારે એ જોવું કે તમે કયો સ્ટ્રેસ અવોઇડ કરવા માટે એક્સેસિવ
સોશિયલ મીડિયા યુઝ, એક્સેસિવ મોબાઈલ ટેકનોલોજી યુઝ કરી રહ્યા છો. ઘણીવાર લોકો ખાલી સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરતા, એ લોકો કે છે અમે પોસ્ટ નથી કરતા, પણ એટલું જ જરૂરી નથી. ઘણીવાર પેસિવ સ્ક્રોલિંગ પણ કરતા હોય છે ઘણા લોકો. સાથે સાથે તમે જોવા જાવ તો સોશિયલ મીડિયા પર ના હોય પણ ગેમિંગ કરે, તો ગેમિંગ પણ તમને એક ટાઈપનું બ્રેનના રિવોર્ડ સેન્ટરને એક્ટિવેટ કરી દે છે. અને આ બધા જે મારા દ્રષ્ટિકોણે તો જે બધા સોશિયલ મીડિયાના ઇન્ટરફેસીસ બનાવવા વાળા છે એ લોકો બિલકુલ. ઘણીવાર પ્રોફેશનલ્સ કરતા પણ હ્યુમન સાયકોલોજીને સારી બિલકુલ રીતે બિલકુલ સમજતા સાચી હોય વાત છે, છે. એટલે એવી ડિઝાઇન કરે કે તમે એડિક્ટ થઈ જાઓ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે કે બને એટલો અત્યારે તો જે સોશિયલ મીડિયાનો યુઝ કરવો ઓછો બહુ જરૂરી છે. તમને એમ લાગતું હશે કે ના અત્યારે તો કેમ આવું કહી રહ્યા છે, પરંતુ એ આપણા માટે જ અત્યારે તો જરૂરી છે. મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ જે પ્રમાણે વધી રહ્યા છે તેની સામે અત્યારે તો આપણે પણ અવેર થવું બહુ જરૂરી છે. આજે પેનિક એટેક ડે છે અને તેની સાથે આ ડેની ઉજવણી પણ માત્ર અવેરનેસ માટે થતી હોય છે. તો દરેક લોકોએ જો કદાચ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો નજીકના સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટની મદદ લેવી બહુ જરૂરી છે. તેની સાથે જ ફોરમબેન અને જ્યોતિકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.